વડોદરાની હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા સિનોર અને મોટા ફોફડિયા ખાતે ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું। વડોદરા જિલ્લાના એડવોકેટ નોટરી શાહનવાઝભાઈ દ્વારા હેલ્પિંગ હેન્ડ નામના ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સિનોર ખાતે આવેલ સરકારી કુમાર શાળા અને કન્યા શાળામાં ગરમ કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે બાદ મોટા ફોફડિયા ખાતે આવેલ હોસ્પિટલમાં સ્ટાફ અને શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યોને સાથે રાખી નવજાત શિશુઓ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। હેલ્પિંગ હેન્ડ સંસ્થાના પ્રતિનિધિ સ્વરૂપે અમીનભાઈ ઇસ્માઇલભાઈ સાથે એડવોકેટ પ્રકાશભાઈ માસ્તર દ્વારા ગરમ કપડાના વિતરણ સાથે સંસ્થાની કામગીરીની સમજણ આપવામાં આવી હતી। હેલ્પિંગ હેન્ડ સંસ્થા દ્વારા ગરમ કપડાની કરવામાં આવેલ કામગીરીને લોકોએ બિરદાવી હતી। આજરોજ ફોફડિયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને જે વડોદરા જિલ્લાની સર્વશ્રેષ્ઠ આરોગ્ય મંદિરની નામના મેળવેલી છે એવા ફોફડિયા હોસ્પિટલ ખાતે વડોદરાના હેલ્પિંગ હેન્ડ ટ્રસ્ટ તરફથી નાના બાળકો, નવજાત બાળકો માટે ગરમીના શરદીના કીટ આપવામાં આવી છે અને શિયાળામાં બાળકો માટેની ટોપી, રૂમાલ અને શાલ આપવામાં આવેલ છે। આ કીટ વર્ષોથી સેવાભાવી સંસ્થા એવી વડોદરા ખાતેની હેલ્પિંગ હેન્ડ દ્વારા આપવામાં આવેલ છે અને હેલ્પિંગ હેન્ડના જે ફાઉન્ડર મેમ્બર છે શાહનવાઝ હુસેન પઠાણ, એડવોકેટ નોટરી, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે જેમણે અમારી સંસ્થાને અને આ ફોફડિયા સંસ્થાને પસંદ કરી અને સેવાનો મોકો આપ્યો।